હેલો ફ્રેન્ડ્સ આજે આ વિડીયોમાં આપણે નીચેના ટોપિકની પ્રેક્ટિકલ સમજ મેળવીશું. કયા કયા ટોપિક છે તો કે ફોન્ટ ટાઈપ, સાઇઝ, સ્ટાઇલ, પછી સેલ અને ટેબલની બોર્ડરનું એક ઓપ્શન હોય છે. ત્યારબાદ સેલ ફોન્ટના કલર આપણે ડિસાઇડ કરી શકીએ છીએ. ત્યારબાદ ટોપ, મિડલ અને બોટમ અલાઇનમેન્ટ હોય છે. અહીંયા અલાઇનમેન્ટ આપણે ઉપરના મેનુમાં તમે જોઈ શકો છો, હોમ મેનુમાં. ત્યારબાદ ઇન્ડેન્ટ સેટ કરી શકીએ છીએ, રેપ ટેક્સ્ટ એન્ડ મર્જ એન્ડ સેન્ટર, નંબર ફોર્મેટ્સ અને લાસ્ટ ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ડેસિમલ્સ. તો આપણે પ્રેક્ટિકલ શીટ એક લઈ લઈએ અહીંયા અને એક પછી એક બધા પ્રેક્ટિકલ મેનુઓની સમજ મેળવીએ. આપણે અત્યારે હોમ મેનુમાં જ આ વિડીયો ચાલુ છે. તો હોમ મેનુમાં અત્યારે તમે અહીંયા ફોન્ટ જોઈ શકો છો, ફોન્ટનો મેનુ છે. આ ફોન્ટ આપણે ડિસાઇડ કરી શકીએ છીએ. આ ફોન્ટ એવું જે કલરમાં અત્યારે જે સેલમાં વેલ્યુ પ્રેસ કરેલી છે, ટેસ્ટિંગ કરેલી છે, તો એ આપણે અહીંયા ફોન્ટ એના જુદા જુદી જાતના આપણે આપણી ઈચ્છા પ્રમાણે ફેરવી શકીએ છીએ. ત્યારબાદ આવે છે સાઇઝ. તો એ સાઇઝને નાની મોટી પણ કરી શકીએ છીએ. મેક્સિમમ 72 કરી શકીએ છીએ. અહીંયા જે પ્રમાણે ઓપ્શન્સ અવેલેબલ છે એની વાત થાય છે. પણ આપણે જ્યારે વધારે પડતા મોટા ફોન્ટની જરૂરિયાત રિક્વાયરમેન્ટ હોય તો તે કેવી રીતે કરી શકીએ? તો એ તમારે સીધું અહીંયા ડાયરેક્ટ સિલેક્ટ કરી શકો છો. ધારો કે 100 લખીએ તો એ 100 વળી સિલેક્ટ કરી અને પછી કરીએ તો એ સીધા મોટા ફોન્ટ હોય. અહીંયા આપણે ભલે 72 એ લાર્જેસ્ટ ફોન્ટ દેખાડતા હોય, પણ એના સિવાય બી આપણે ઘણા મોટા ફોન્ટ તમારી સ્ક્રીનના રિઝોલ્યુશન પ્રમાણે સેટ કરી શકીએ છીએ. અત્યારે આપણે એને 10 રાખી દઈએ અને ડિફોલ્ટ જ્યારે આપણે એક્સેલ ચાલુ કરીએ ત્યારે 14ની અથવા તો 12ની સાઇઝ હોય છે, 11 અથવા તો 14ની સાઇઝ હોય છે. અને અહીંયા એક આ બે સ્વિચ પણ તમે જોઈ શકો છો. એ અને એ, એક સ્મોલ એ લખેલો છે, એક નાનો એ લખેલો છે. તો એ આપણે સીધા તમે ટેસ્ટિંગ વાળું જે સેલ છે એમાં તમે જોઈ શકો છો. જેવો જેવો હું ક્લિક કરું છું ફોન્ટ મોટા થાય છે અને સેમ વે નાના થાય છે. સેમ વે બોલ્ડ કરી શકો છો, ઇટાલિક કરી શકો છો, ત્રાંસા ફોન્ટ થઈ જાય છે, અંડરલાઇન કરી શકો છો, ત્યારબાદ ડબલ અંડરલાઇન પણ કરી શકો છો. હા, અહીંયા એક વસ્તુ સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ એ એક વસ્તુ જાણવા જેવી છે. જ્યારે તમે H2O લખતા હો, રાસાયણિક સૂત્ર પાણીનું જે છે, તો એ તમે લખતા હો ત્યારે સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ વાળું પણ ઉપયોગી થાય છે. આપણે સાથે સાથે જોતા જ જઈએ. H2O અહીંયા જે લખેલું છે તો એને ડબલ ક્લિક કરી અને સેલની વેલ્યુને એડિટ કરવા માટે 2 સિલેક્ટ કરી લેવાનો. ત્યારબાદ રાઇટ ક્લિક, ફોર્મેટ સેલ્સનો ઓપ્શન. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો આ નોર્મલ સિમેટ્રિકલ લાઇન છે. સબસ્ક્રિપ્ટ કરશું એટલે એ સેલની નીચે આવી જશે, લાઇનની નીચે આવી જશે, અને સુપરસ્ક્રિપ્ટ કરશું તો એ લાઇનની ઉપર જશે. તો H2O લખીએ તો 2 આપણે નીચે જોઈએ છીએ, તો 2માં સબસ્ક્રિપ્ટ સિલેક્ટ કરી અને ઓકે આપી દેવાનું. અહીંયા જુઓ તમે, સૂત્ર તૈયાર છે. બરાબર છે. એ જ રીતે ધારો કે એક્સનો સ્ક્વેર લખવો હોય, આપણે નોર્મલ એક્સનો સ્ક્વેર લખવો હોય તો x2, તો આ થોડું ફિઝિબલ લાગતું નથી, તો એને 2 સિલેક્ટ કરી ત્યારબાદ ફોર્મેટ સેલ્સ અને સુપરસ્ક્રિપ્ટ ઓકે આપી દો તો એક્સનો સ્ક્વેર આ રીતે લખાઈ જાય છે. બરાબર છે. તો આ એના બોલ્ડ, ઇટાલિક, સ્ટ્રાઇક અને ડબલ સ્ટ્રાઇક પણ થઈ શકે છે ભેગા ભેગા. એ પણ આપણે જોઈ લઈએ સાથે સાથે. ફોર્મેટ સેલ્સમાં જ હોય છે ઓપ્શન સ્ટ્રાઇક થ્રુ. આ તમે કોઈ પણ જે ટેક્સ્ટ લખેલું હોય એની ઉપર આમ લીટો, આડો લીટો તમે કરી શકો છો. અહીંયા જોયું. બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ ઓપ્શન છે એ છે ટેબલ્સના અથવા તો સેલ્સના તમારે બોર્ડર નક્કી કરી શકો છો. કઈ રીતે? આપણે અહીંયા એક ટેબલ ડ્રો કરી લીધું છે ટેમ્પરરી, અને જે આ ગ્રીડ લાઇન્સ હોય છે, જે આ તમને ભૂરા કલરની દેખાય એને ગ્રીડ લાઇન્સ કહેવાય. તો એ ગ્રીડ લાઇન્સમાં આપણે અત્યારે સેલ્સનો ટેબલ ડિસાઇડ કરેલું નથી, મીન્સ એની બોર્ડર્સ ડિસાઇડ કરેલી નથી. તો એ જુદી જુદી જાતની બોર્ડર કઈ રીતે ડિસાઇડ કરી શકીએ? તો કે આઉટસાઇડ બોર્ડર પણ તમે ડિસાઇડ કરી શકો. ધારો કે આટલો ભાગ સિલેક્ટ કરી
અને પછી આઉટસાઇડ કરો તો એ આઉટર એરિયામાં જ તમારી બોર્ડર બનાવશે, ઇનરમાં ત્યાં બનાવશે નહીં, જેવું આ ટેબલમાં આપણે બનાવ્યું છે એ રીતે. ત્યારબાદ ટોપ એન્ડ બોટમ પણ એના ઓપ્શન્સ હોય છે. પછી ટોપ એન્ડ બોટમ થીક હોય છે, ઉપરની અને નીચેની બોર્ડર થીક થઈ જાય છે. આટલું તમે સિલેક્ટ કરીને કરો તો આ ઉપરની અને નીચેની એ રીતે થીક થાય છે. એ રીતે ઓપ્શન છે ડબલ બોટમ, પછી થીક બોટમ, એ રીતે હોય છે. ત્યારબાદ ઇરેઝ એક બોર્ડરનો ઓપ્શન હોય છે. ઘણી જગ્યાએ આપણે બોર્ડર સિલેક્ટ ના કરવી હોય, એમ જ રાખવું હોય, તો એક કામ આવે એવો ઓપ્શન છે. આ ઇરેઝ સિલેક્ટ કરી અને એક જ વખત અહીં ક્લિક કરવાનું, એટલે જે તે બોર્ડરનો અથવા તો સેલનો એ બોર્ડર હોય એ ઇરેઝ થઈ જાય છે. ત્યારબાદ છે ડ્રો બોર્ડર ગ્રીડ. તમારે કોઈ પણ વસ્તુની બોર્ડર તમારે જાતે નક્કી કરવી હોય કે આટલા સેલમાં જ કરવું છે, તો એ તમે આ રીતે કરી શકો. જો ઓકે, એ જ મેનુમાં, બોર્ડરવાળા મેનુમાં જ તમે બોર્ડરની લાઇનનો કલર, એટલે કે ધારો કે ધ્રુવ કરવો, ભૂરો કરવો હોય, બ્લુ કરવો હોય, તો એ તમે અહીંયા ડિસાઇડ કરી શકો છો. એ જ રીતે લાઇનની સ્ટાઇલ, ડબલ લાઇનિંગ કરવી હોય તો એ ડબલ લાઇન કરી શકો છો આ રીતે. લાઇનિંગમાં પણ ઘણા ઓપ્શન છે જ. લાઇનની સ્ટાઇલ તમે આ ડોટેડ હોય, લોંગ ડોટ અને થોડીક સિંગલ લાઇન પણ હોય, પછી લાઇન્સની ઓપ્શન હોય છે. એ રીતેના ઘણા બધા ઓપ્શન્સ બોર્ડરને ડ્રો કરવાના હોય છે, જે મેઇનલી રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા જ્યારે તમારે એકદમ ફૂલ પ્રૂફ બનાવવું હોય ત્યારે ખૂબ જ યુઝફુલ થઈ શકે એવું છે. ત્યારબાદ હવે જોઈએ તો સેલમાં કોઈ પણ કલર કરવો હોય તો એ સેલનો કલર અહીંથી ફિલ કલરથી જોઈ શકાય છે. ફિલ કલર અહીંયા જે એરો કી, નાનકડો એરો હોય એને ડ્રોપડાઉન મેનુ કરતાં આપણે બધા જ કલર અહીંયા જોવા મળે છે. બરાબર છે. આ કલર પેલેટમાંથી તમને કોઈ કલર પસંદ ના હોય તો એ મોર કલર્સમાં જઈ અને આ રીતે તમે ડિફરન્ટ કલર પોતાની રીતે પણ નોલેજ પ્રમાણે મેળવી શકો છો. અહીંયા બ્લેક ને એડ અને વધારે વધુ અને ઓછો કરી શકાય છે. ત્યારબાદ સ્ટાન્ડર્ડમાં બી આપણે કોઈ પણ ઉપર એક ક્લિક કરી અને કલર સિલેક્ટ કરી શકીએ છીએ. પછી એ જ રીતે સેમ વે આ જે કલર સિલેક્ટ કર્યો એ આપણે સેલનો કર્યો, અહીંયા જે કરી શકીએ એ આપણે કરીએ છીએ ફોન્ટનો સિલેક્ટ કરી શકાય છે. એ જ રીતે એની કલર પેલેટ્સ પણ છે. મોર કલર્સમાં જઈને તમે પોતે કલર સિલેક્ટ પણ કરી શકો છો. મેઇનલી બેઝિકલી આ બધું રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા જ્યારે તમારે એકદમ આકર્ષક દેખાડવો હોય ત્યારે તમારે ખૂબ ઉપયોગી થઈ પડે છે. નેક્સ્ટ આપણે એક ટોપિક જોઈએ લિસ્ટ પ્રમાણે કે ટોપ, મિડલ, બોટમ અને લેફ્ટ, સેન્ટર, રાઇટ અલાઇનમેન્ટ. હવે જોઈએ અહીંયા આપણે એક અહીંયા સબ્જેક્ટ લખી લઈએ કે એક સેન્ટેન્સ લખી લઈએ, હાઉ આર યુ. હવે જ્યારે એક્સેલનું એક ડિફોલ્ટ નિયમ છે, જ્યારે પણ આપણે ટેક્સ્ટ લખીએ ત્યારે ઓલવેઝ એ લેફ્ટ અલાઇન હોય છે, અને જ્યારે આપણે નંબર્સ લખીએ એ ઓલવેઝ રાઇટ અલાઇન હોય છે. તમે કોઈ પણ નંબર લખો તો એ એન્ટર આપો એટલે તરત જ રાઇટ અલાઇન થઈ જાય, અને ટેક્સ્ટ હોય એ લેફ્ટ અલાઇન થઈ જાય. હવે જ્યારે આપણે આ ઉપયોગ કરવો હોય ઇન્ડેન્ટનો અથવા તો આપણે કઈ અલાઇનમેન્ટનો, તો અહીંયા ત્રણ જે છે એ ટોપ, બોટમ અને મિડલનો છે. હવે એક ઉપયોગ કઈ રીતે કરવો, તો કે આ હાઉ આર યુ લખ્યું છે તો એ હાઉ આર યુને જરા આપણે મોટું કરી દઈએ અને આ સેલની રોની સાઇઝ થોડી વધારી દઈએ. અહીંયા જુઓ હાઉ આર યુ જે લખેલું છે, હવે જ્યારે હું ઉપરનું અપ્લાય કરીશ ત્યારે એનામાં ઇફેક્ટ કેવી આવે છે એ તમે જોતા જાઓ. આ મેં કર્યું એ ટોપ કર્યું, હાઉ આર યુ એ ઉપર જતું રહ્યું છે. આ જે કર્યું એ મિડલ કર્યું છે, મિડલમાં આવી ગયું છે, સેલની મિડલમાં, બટ સ્ટીલ એ લેફ્ટ અલાઇન છે. અને નીચે છે એ બોટમમાં છે. બરાબર છે. સેલની વેલ્યુ પ્રમાણે એ કરે છે, એટલે ટોપ, મિડલ અને બોટમ થયું. હવે એની જ નીચેના જે ઓપ્શન છે આ બધા એ અલાઇન ટેક્સ્ટ લેફ્ટ છે, લેફ્ટ ઓલરેડી છે જ. બરાબર છે. ત્યાર પછી સેન્ટર અલાઇનમેન્ટ આવે છે. આ સેલની સેન્ટરમાં વયું ગયું, સેલની સેન્ટરમાં, અને ત્યારબાદ સેલની રાઇટમાં હોય છે. આવું જરૂર શું કામ પડે? એ જે અગાઉ જણાવ્યું કે ભાઈ ટેક્સ્ટ લખીએ તો એ લેફ્ટ અલાઇન હોય છે અને નંબર્સ લખીએ તો એ ઓલવેઝ રાઇટ અલાઇન હોય છે. તો અહીંયા આપણે જરો કે એકદમ પરફેક્ટ
જો બેસાડવું હોય કોઈ ટેક્સ્ટને તો અહીંયા સેન્ટર અલાઇન કરી લો અને અહીંયા મિડલ અલાઇન કરી લો, એટલે એકદમ આ સેલની વચ્ચોવચ્ચ આવી જશે. આ એક નોર્મલ ડેટા માટે થતી એક પ્રેક્ટિસ છે કે સેન્ટ્રલ ને મિડ અલાઇન કરો એટલે ડેટા તમારો સુગઠિત અને સુવ્યવસ્થિત લાગે. ઓકે, ત્યાર પછી તમે આ ટેક્સ્ટ હોય એને કોઈ પણ એંગલે તમે રોટેટ કરી શકો છો. એંગલ કાઉન્ટર ક્લોકવાઇઝ છે, ક્લોકવાઇઝ છે. એ જ રીતે વર્ટિકલ ટેક્સ્ટ અપ હોય, જ્યારે ડેટા કોઈ વખત તમારે વર્ટિકલી દેખાડવો હોય, મોટો ડેટા લખ્યો હોય અને એની કોઈ ઇન્ડેક્સ બાંધી હોય તો એ પણ તમે દેખાડી શકો છો. એ આપણે તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર જ છે. રોટેટ ટેક્સ્ટ અપ, રોટેટ ટેક્સ્ટ ડાઉન, દેન ફોર્મેટ, સેલ અલાઇનમેન્ટ, આ બધા એના ફોર્મેટ્સના ઓપ્શન છે. હવે રેપ ટેક્સ્ટ અને મર્જ સેન્ટર, જે આપણે ફોર્મેટ સેલ અલાઇનમેન્ટ છે એમાં જ આ એક એનો પેટા ભાગ છે એમ કહી શકીએ. રેપ ટેક્સ્ટ અને મર્જ એન્ડ સેન્ટર, તો એ બહુ અગત્યનું છે, જરા એ પણ જોઈ લઈએ. અને એ ક્યારે ઉપયોગમાં આવે તો કે જ્યારે એક જ સેલમાં તમે વધારે લાંબો ફકરો અથવા તો વધારે ડેટા અથવા તો સેન્ટેન્સ સ્વરૂપે મૂક્યો હોય ત્યારે. હવે આપણે અહીંયા લખીએ કે ભાઈ હેલો મિસ્ટર મેથ્યુ, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, થેન્ક યુ એન્ડ હાઉ આર યુ. એક નાનકડી 2-3 સેન્ટેન્સ એવો એક્ઝામ્પલ પૂરતા લઈ લઈએ. અત્યારે આ રેપ ટેક્સ્ટ આપણે અપ્લાય કરેલું નથી તો ત્યારે સીધું લખાતું જશે હેલો મિસ્ટર, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, થેન્ક યુ. આ રીતે સેલ મોટો થતો જશે, અથવા તો સેલની સાઇઝ જ્યારે નાનો રાખીએ તો એચ સેલમાં કંઈ ડેટા લખીએ આપણે તો એ જી સેલના ડેટાને ઓવરલેપ કરે. તો એને કઈ રીતે વ્યવસ્થિત બનાવવો, તો એ રેપ ટેક્સ્ટ કરો એટલે એ જ સેલની એ જ સાઇઝમાં એ તમારી રોની સાઇઝ વધારી અને તમારો ડેટા રેપ કરી દે. મીન્સ એકની નીચે બીજો મૂકી દે, ડેટાનું રેપિંગ કરે. જુઓ, આપણે આ સેલ સિલેક્ટ કર્યો છે અને રેપ ટેક્સ્ટ કરીએ છીએ એટલે આખું સિલેક્ટ કરેલું જે કન્ટેન્ટ છે અથવા તો આખું એન્ટર કરેલું કન્ટેન્ટ છે એ તમારે અંદર આવી જાય છે. બરાબર છે. હવે મર્જ એન્ડ સેન્ટરનો શું ઉપયોગ છે? મર્જ એન્ડ સેન્ટરનો તો કે જ્યારે આ ટેક્સ્ટ અલાઇન થયેલું હોય તો એ હંમેશા આપણે આ જે પ્રમાણે સિલેક્ટ કરીએ તો એ થયેલું છે કે ભાઈ આ ટોપ અલાઇનમેન્ટ છે, આ લેફ્ટ અલાઇન છે. પણ મર્જ એન્ડ સેન્ટરમાં આખું ટેક્સ્ટ એ તમારું સેલની મિડલમાં આવી જાય છે. કઈ રીતે? જો અહીંયા મેં આ સેલ સિલેક્ટ કર્યો છે, આ મર્જ એન્ડ સેન્ટર કરું છું, આખો સેલની મિડલમાં આખો તમારો ડેટા આવી જાય છે. ઓકે, એકદમ વચ્ચે તમારો ડેટા આખો દેખાય કે જેથી ઉપરનો બી એટલો જ ગેપ રહે અને નીચેનો બી ગેપ સરખો જ રહે. હવે નેક્સ્ટ આપણે જોઈએ આ મેનુમાં કે નંબર ફોર્મેટ્સ કયા કયા આપ્યા છે. નંબર ફોર્મેટ્સ, મર્જ એન્ડ સેન્ટરનો આપણે એક બીજો પણ ઉપયોગ જોઈ લઈએ કે અહીંયા કોઈ એક ધારો કે ડેટા આપણે બનાવ્યો હોય, આ એક ડેટા આપણે બનાવ્યો છે, ડેટાની સમરી બાંધી છે. ઓકે, તો આ ડેટાની જ્યારે સમરીમાં આપણે ઉપરનું ટાઇટલ બાંધતા હોઈએ, આ ડેટાનું ટાઇટલ બાંધી લીધું અહીંયા આપણે કે ડેટા આ સમરી છે, ડેટા 1 આ છે, ડેટા 2 આ છે. ઓકે, તો ડેટા સમરીના ડેટા 1, ડેટા 2, ડેટા 3, હવે આ બધાનું કોમન શું છે તો કે આ બધાની ઉપર ડેટા સમરી એવું દેખાવું જોઈએ. તો આ બધાની કોલમ સિલેક્ટ કરી અને જ્યારે તમારે 2 કે વધુ પડતા સેલ જ્યારે આવી રીતે પડ્યા હોય તો એને મર્જ એન્ડ સેન્ટર આપો એટલે બધા ડેટાને સેન્ટરને મર્જ કરી અને પહેલા સેલમાં તમે સિલેક્ટ કરેલી રેન્જના પહેલા સેલમાં જે ડેટા હશે એ તમને બધા સેલની કમ્બાઇન્ડ રેન્જમાં દેખાડશે. કદાચ આપણે આ બીજા સેલમાં આ કાઢી નાખવું અને બીજા સેલમાં 1, 2, 3 લખ્યું હોત તો એ ના બતાવત. કઈ રીતે? તો કે જો પહેલા સેલમાં શું લખ્યું છે તો કે ડેટા સેમરી, અને આપણે આટલી રેન્જ સિલેક્ટ કરી આની ઉપર મથાળું બાંધવા માંગીએ છીએ તો મર્જ એન્ડ સેન્ટર કરીશું તો અહીંયા પૂછશે કે સિલેક્ટ કન્ટેન્સ મલ્ટિપલ ડેટા વેલ્યુઝ, મર્જિંગ ઇન્ટુ વન સેલ વિલ કીપ ધ અપર લેફ્ટ મોસ્ટ ડેટા ઓનલી. એટલે રાઈટ સાઈડ લેફ્ટ સાઈડનો ડેટા એ હંમેશા સિલેક્ટ કરશે. આપણે ઓકે આપીએ એટલે ડેટા સમરી જ આવશે. ઓકે, હવે નેક્સ્ટ જે આ નંબર ફોર્મેટ્સ જે તમને અહીંયા જોવા મળે છે એ ઘણા બધા નંબર ફોર્મેટ્સ છે. આપણે એક ડેટા લખી લઈએ અથવા તો એક કોમન ફિગર લખી લઈએ તો ખ્યાલ આવી જાય. અહીંયા આપણે લખ્યું 1, 2, 3, 4. ઓકે, અહીંયા આપણે 1, 2, 3, 4 લખી લીધું છે. હવે 1, 2, 3, 4માં આપણે અત્યારે સિલેક્ટ કરીએ જનરલ, તો અત્યારે જનરલ નંબર છે 1, 2, 3, 4 એ નોર્મલ એનું ફોર્મેટ છે.
હવે જ્યારે પાછળ નંબર ફોર્મેટ્સ લગાડવા હોય એટલે મીન્સ ડોટ પછી એક્સપોનેન્શિયલ વેલ્યુઝ તમારે કેલ્ક્યુલેટ કરવી હોય અથવા તો બતાવવી હોય તો આ સિલેક્ટ કરો એટલે પાછળ ડોટ આવે. પછી તમે અહીંયા 456 પણ લખો તો એ ફોર્મેટ એ જ રહેવાનું, પાછળ એનું આવવાનું છે 4.6.20 એ આવવાનું, બરાબર છે. ત્યારબાદ છે કરન્સી ફોર્મેટ, આગળ ડોલરની સાઇન લાગી જાય છે. એકાઉન્ટિંગ તો કે એ તમારી કેલ્ક્યુલેશનમાં કેલ્ક્યુલેટ તો કરશે પણ અહીંયા છે ડોલરની સાઇન અથવા તો રિપુઝની સાઇન મૂકી દેશે. ત્યારબાદ શોર્ટ ડેટ છે 31/3/2001 અને લોંગ ડેટ છે વિથ નેમ સન્ડે કે જે બી હોય એ સન્ડે માર્ચ 31, 1901. એટલે એક જ એક્સેલ પોતાની પરિભાષામાં 456નું શું થાય તો કે ભાઈ નંબર ફોર્મેટ્સમાં તમે ડેટ સિલેક્ટ કરો તો આવું થાય, તમે એક્સપોનેન્શિયલ વેલ્યુ એની કરન્સીમાં ગણો તો 456.20 થાય. તો એક્સેલ પોતે ડિસાઇડ કરે છે પણ આપણે નંબર ફોર્મેટ્સ સિલેક્ટ કરવાની છૂટ આપે છે, સ્વતંત્રતા આપે છે. ત્યારબાદ ટાઈમ સિલેક્ટ કરો તો એ ટાઈમ આવી જાય છે. ત્યારબાદ પર્સન્ટેજ સિલેક્ટ કરો તો 45620.00% આવી જાય છે. ફ્રેક્શન સિલેક્ટ કરો અથવા તો આપણે એમ કહીએ કે અહીંયા આપણે 456.20 અથવા તો એમ કહીએ કે ઉદાહરણ માટે 0.50 એવું લખીએ. હવે આને આપણે જ્યારે ફ્રેક્શન સ્વરૂપે લખશું તો એ પોતે જ ડિસાઇડ કરી લે છે 456 1.5 0.5નું એણે 1/2 કરી નાખ્યું છે. ત્યારબાદ સાયન્ટિફિક વેલ્યુ પણ પોતે ગણી શકે છે. એક્સપોનેન્શિયલ વેલ્યુ 456 લખીએ તો એ કેટલાની 10ની ઘાત થાય તો એ એક્સપોનેન્શિયલ વેલ્યુ પોતે ગણી લે છે. E+02 4.56 ઇન્ટુ તમે 10⁻² કરો તો 4.56 એ નંબર ફોર્મેટ આવી જાય. તો આ થયો એ તમારા નંબર ફોર્મેટ્સ થયા. હવે એક ઇન્ક્રીઝ અને ડિક્રીઝ ડેસિમલ્સ જે છે અહીંયા આ નાનકડી આ બે સ્વિચ છે અથવા તો એમ કહેવાય નાનકડા બે ટેબ છે, એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય. ઇન્ક્રીઝ અને ડિક્રીઝ ડેસિમલ, અહીંયા કોઈ આપણે એક ઉદાહરણ લઈ લઈએ. આપણે ગાણિતિક પ્રક્રિયાઓમાં 22/7 અથવા તો 22/7 એ તમારી પાયનું વેલ્યુ છે. પાય 22/7 જેને આપણે કહીએ તો 22/7 કરીએ એટલે કેટલી વેલ્યુ આવે તો કે 3.2857. પણ આપને અહીંયા આ દેખાય એટલી જ વેલ્યુ એકચ્યુઅલમાં છે તો કે નહીં. કેલ્ક્યુલેટ કરો તો તમે કેલ્ક્યુલેટરથી આ વસ્તુને જુઓ તો એ તમારી પ્રક્રિયા અથવા તો પાછળના 3.14 પછીના ડિજિટ્સ હોય એ ઘણા વધારે છે. હવે એ આપણે જોવા હોય તો આ જ વેલ્યુ સિલેક્ટ કરી તો આને તમે 2થી વધારે અથવા તો 3, 4 જેટલા તમે ડિજિટ્સ લેવા હોય તો એ કરી શકો છો. આ 142 સેટ છે 7, 14 સુધી તમે પછી 00 આવવા માંડે. આ તમે 3.14 પછીના એટલે તો પોઈન્ટ પછીના ડિજિટ તમે વધારી શકો છો. એ જ રીતે તમે આ સ્વિચથી એ તમે ઘટાડી શકો છો. આ 3.14 બરાબર છે. તો આ મેઇન એના ઉપયોગ છે નંબર અને ડેસિમલ ફોર્મેટ્સના, કે ભાઈ તમે એના ડિજિટ્સ ઘટાડી પણ શકો છો અને વધારી પણ શકો છો. હવે એક બીજો એક વચમાં આ બે અલાઇનમેન્ટમાં એક આ બે રાઇટ અને લેફ્ટ અલાઇનમેન્ટ ઇન્ડેન્ટ તમારે ડિક્રીઝ અને ઇન્ક્રીઝ કરવી હોય તો એ કઈ રીતે કરી શકાય તો કે એક સેલ વેલ્યુ છે તો એમાં આપણે અત્યારે લખ્યું છે હેલો, બરાબર છે. હવે ટેક્સ વેલ્યુ છે એટલે ઓલવેઝ ડિફોલ્ટ લેફ્ટ અલાઇન હોવાની. ઓકે, અને આપણે એને ધારો કે આ રીતે તો વચ્ચે લઈ શકીએ છીએ પણ એ તમને કાં તો અપર લેફ્ટ મોસ્ટ આપે અથવા તો રાઈટ આપે અથવા તો સેન્ટર આપે. હવે આપણે લેફ્ટ મોસ્ટ અને સેન્ટરની વચ્ચે ક્યાંક લેવું હોય તો શું કરવું તો આપણે પહેલાં આ જે વેલ્યુને સિલેક્ટ કરીએ એને લેફ્ટ મોસ્ટ કરી દઈએ. ત્યારબાદ અહીંયા તમે જે આ જુઓ છો માઉસ હોવરિંગ કરતા કે ડિક્રીઝ ઇન્ડેન્ટ અને ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ. હવે ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ ઉપર તમે સિલેક્ટ કરો એટલે લેફ્ટ મોસ્ટથી એ જગ્યા વધતી જશે એક સ્પેસની. જુઓ આમાં હું એક કરું છું. ઓકે, એ જ રીતે જ્યારે તમે 1, 2, 3 લખો તો એ તમારું રાઇટ અલાઇન હોવાનું. હવે એ જ સેલને સિલેક્ટ કરી અને તમે લેફ્ટ અલાઇન કરો અથવા તો ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ કરો તો એ તમારું લેફ્ટ અને રાઇટની ઇન્ડેન્ટ વધારશે અથવા તો એમ કહીએ કે જગ્યા આગળની જે હોય ટેક્સ્ટની એ જગ્યા તમારી વધારે ઓછી કરી નાખે છે.
તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બોર્ડર્સ અને શેડિંગ્સ જોયા, કલર્સના ફોર્મેટ્સ જોયા, વ્રેપ ટેક્સ્ટ મર્જ એન્ડ સેન્ટર્સ પણ જોયું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એની કોમેન્ટ્સ તમને ક્રિએટિવ કોમેન્ટ્સ જણાવો. વિડીયો કેવો લાગ્યો એનો પ્રતિભાવ આપો. અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને હા, બેલ આઇકન તમારા નોટિફિકેશન મેળવવા માટે, અપડેટેડ વિડીયોઝની માહિતી મેળવવા માટે અચૂકથી દબાવશો. થેન્ક યુ વેરી મચ.